નમસ્કાર ખેડૂત મિત્રો, કલીમલ એગ્રોમાંથી હું છું ઇન્સુ નેમિસ। આજે આપણે વાત કરવાની છે ઉનાળુ તલ વિશેની। તો ઉનાળુ તલમાં ખાસ કરીને જોઈએ તો કઈ વેરાયટી વાવવી, પાયાનું ખાતર કયું નાખવું, વાવેતરનો સમય કયો છે, બીજ પસંદગી કઈ શું છે, પિયત વ્યવસ્થાપન, નિંદામણ નિયંત્રણ, રોગ જીવાત અને સુકારા ખાસ કરીને, તો આ બધી વસ્તુની વાત કરવાની છે। તો સૌથી પહેલાં વાત કરીએ પાયાના ખાતરની। તો પાયાના ખાતરની અંદર છાણિયું ખાતર। હવે છાણિયું ખાતર તો અટાણે પરિસ્થિતિ પ્રમાણે ઢોર બહુ ઓછા એટલે છાણિયું ખાતરનો પ્રશ્ન મોટો છે, પણ શક્ય હોય તો 1 લારી 1 વીઘે છાણિયું ખાતર નાખવું, કારણ કે આપણે ઓલમોસ્ટ 2 ઉત્પાદન લીધેલા હોય તો છાણિયું ખાતર જરૂરી વધારે પડે। પોષક તત્વો મોસ્ટ ઓફ આપણે શિયાળુ અને ચોમાસું બંને પાક લીધેલા હોવાને લીધે જમીનમાંથી પોષક તત્વો લઈ લીધેલા હોય તો છોડ કેટલો તંદુરસ્ત અને હેલ્ધી નથી રહેતો। જો છાણિયું ખાતર નાખીએ તો વધારે સારું। હવે રાસાયણિક ખાતરની વાત કરીએ તો એની અંદર ડીએપી છે અથવા તો એસએસપી છે, 12-32-16 છે, એ 10 કિલો। એની સાથે ડીએપી ને એસએસપી કોઈ પણ વાપરશું તો એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આવશે આપણે કોઈ પણ ખાતર લેશું તો। નકરા 3 આ મેઇન મુખ્ય પોષક તત્વો છે। એ સિવાય આપણે ગૌણ પોષક તત્વોની પણ જરૂર પડે છે, એટલે કે માઇક્રોન્યુટન કહી શકીએ, એની પણ જરૂર પડે છે માઇક્રોન્યુટનની। તો માઇક્રોન્યુટનની અંદર વાત કરીએ તો ખાસ કરીને આપણે ગુજરાત ગવર્મેન્ટનો 5 નંબરનો ગ્રેડ આવે છે કે જેની અંદર આયરન આવે, ઝીંક આવે, ફેરસ આવે, કોપર આવે, એ બધું પણ સાથે આપણે નાખીને વાવેતર કરીએ તો છોડ ખૂબ હેલ્ધી અને જે કાંઈ એને પોષક તત્વ આપણી જમીનમાં ઘટતા હોય એ મળી રહે। હવે જો આપણે લેબોરેટરી કરી હોય તો પરફેક્ટ ખબર પડે કે આપણી જમીનમાં શું ઘટે છે, પણ લેબોરેટરી ના કરી તો આ રીતનો મિક્સ માઇક્રોન્યુટ્રન બેઝ આપણે સાથે નાખીએ તો વધારે અનુકૂળ પડે। એની અંદર ખાસ કરીને ઓમકાર એગ્રોનું આવે છે, ઝીંક આવે છે, એ પણ ખૂબ સારું રિઝલ્ટ આવે છે। એટલે એ પણ ડીએપીની સાથે મિક્સ કરી અને નાખશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે। અને ખાસ કરીને જો તુવેરનું વાવેતર હોય તો એની અંદર નિમોટેડ આવવાનો પ્રશ્ન છે। જો એમાં આપણે તલ વાવેતર કરવું હોય તો ખાસ માઇકોરેજા નાખજો। માઇકોરેજા નાખવાને લીધે જે નિમોટેડનો પ્રશ્ન છે એ ઘણા અંશે હલ થઈ જશે અને તલમાં એની અસર જોવા નહીં મળે, નહીંતર પછી આગળ જતાં સુકારો ને અથવા તો તલ બેસી જવાનો પ્રશ્ન એવું વધારે રહેશે। હવે માઇકોરેજાનું પ્રમાણ છે તો એનું પ્રમાણ છે 1 વીઘે કિલો। તો વીઘે કિલો માઇકોરેજા નાખી અને એ પણ આપી શકો છો। પછી બીજી કોઈ વસ્તુ આપણે સાથે મિક્સમાં નાખવાની જરૂર પડતી નથી। હવે વાત કરીએ વાવેતરનો સમય, તો વાવેતરનો સમય આમ જોઈએ તો 1 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી કરી શકીએ। તો આ વર્ષ છે એવું છે કે થોડુંક હજી ઠંડીનું વાતાવરણ છે, ઠંડી થોડીક મોડી ચાલુ થઈ એટલે 15 ફેબ્રુઆરીથી આપણે કાયદેસર ગણી શકીએ। અને અત્યારે જેટલું મોડું વાવેતર કરશું એટલું પાકવાના દિવસોમાં એટલો લાંબો ફેર નહીં પડે। તો પૂરતો જ્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ હોય ત્યારે વાવેતર કરશું તો 100% આપણે જર્મિનેશન થાય અને બિયારણ પણ ઓછું નાખવું જોઈએ। જો વધારે ઠંડી હોય એ સમયે વાવીએ તો આપણે 1.25 કિલો કે 1.5 કિલો તલનું બિયારણ જોઈએ। એની જગ્યાએ જો સારું ટેમ્પરેચર હોય ને ત્યારે વાવીએ તો 1 કિલોનું પ્રમાણ 1 વીઘે તો 16 ગુઠાના વીઘા પ્રમાણે 1 કિલો તો ખૂબ સારું ઉત્પાદન અને ઉગાવો પણ સારો આવે છે। હવે વાત કરીએ બીજા નંબરની તો કઈ વેરાયટી વાવવી, તો સફેદ તલની અંદર ગુજરાત તલ 1 જે છકટ તલ તરીકે ઓળખાય છે, સોટિયા તલ તરીકે, એનું વાવેતર પણ કરી શકીએ। અને બીજી વેરાયટી છે તે ગુજરાત 2 છે। તો ગુજરાત 2 છે એ ફૂટવાળા તલ છે અને એની અંદર આપણે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે અનુકૂળ જાત છે આપણે, તો ગુજરાત તલ 2 પણ વાવી શકીએ છીએ। હવે વાત કરીએ કાળા તલની, તો કાળા તલની અંદર 10 નંબર આવે છે વેરાયટી ગુજરાત તલ 10, તો એનું પણ ઉત્પાદન ખૂબ સારું મળે છે। હવે જો તમારી પાસે ડ્રીપ ઇરિગેશન હોય તો તલના ઉત્પાદનમાં તલને સામાન્ય ભેજ જરૂરિયાત હોય છે અને ખાસ કરીને ઉનાળો છે તો ઉપરનું પડ આપણે સુકાઈ ગયું હોય, ડ્રીપ ઇરિગેશન હોય તો થોડું પાણી આપીને આપણે પિયત કરી શકીએ છીએ। હવે વાત કરીએ બિયારણ ઘરઘરાવ જો વાવતા હોય તો એમાં વિટાવેક્સ છે, સિસ્ટીવા છે, એનો કોટ મારીને વાવેતર કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે અને શરૂઆતનો જે સુકારાનો રોગ છે એમાં નિયંત્રણ મળી શકશે।
હવે પાણીની વાત કરીએ તો પહેલું એક કોરવણ પાણી પાયા પછી 4-5 દિવસના અંતરે આપણે બીજ વાણી દેવા. બીજ વાણ્યા પછી જ્યાં સુધી તલ 5 પાંદડાના ના થાય ત્યાં સુધી ત્રીજું પાણી ના આવવું. જો તલ ડૂબશે તો ભરવાનો પ્રશ્ન રહે. એટલે 5 પાનથી 6 પાનના થાય ત્યારે ત્રીજું પિયત આપવું. અને એના પછીનું પિયત છે એ ખાસ કરીને જમીન અને એને અનુરૂપ આપણે આપવું. તમારી જમીન કેવી છે, જો વધારે પાણી ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય તો એને વહેલું આપવું પડે. કાંકરાવાળી જમીન હોય, જો માટીવાળી થોડીક જમીન હોય, ભેજ પકડી રાખે તો એને મોડું પાણી આપીએ તો પણ ચાલે. હવે વાત કરીએ તો રોગ જીવાતની. તો શરૂઆતની અંદર તલ ઉગ્યા પછી આપણે આજુબાજુના બીજા પાકનું વાવેતર હોય, ધાણા છે, જીરું છે, તો એની ચૂસિયા જીવાત એમાં આવી જાય છે. એટલે શરૂઆતમાં એક હળવો સ્પ્રે મારી દેવો. તલ ઉગાવો આવે ને 2-3 પાંદડે થાય એટલે ઇથિયોન સાયપર છે એ 30 થી 35 ml નાખી એની સાથે સ્પ્રાઇટ 2 વસ્તુ નાખીને પહેલો સ્પ્રે આપી દેવો. પછી જ્યારે 5-6 પાનનું થાય ત્રીજું પાણી પિયત આપવાનું થાય ત્યારે, અથવા તો પિયત આપ્યા પછી જે રોગ જીવાત છે કે નહીં એ જોઈ અને ત્રીજું પાછું આપવું. જો થીપ્સ દેખાય તો ફિપ્રોનિલ 40%, ઇમિડા 40% છે એ પણ આપણે છંટકાવ કરી શકીએ. તે આપણે બાયર કંપનીનું લેસન્ટા કરીને આવે છે એનું બંનેમાં કામ આપશે. સફેદ માખી, લીલી પોપટી અને થીપ્સ, તો એ પણ આપણે છંટકાવ કરી શકીએ. સાથે સાથે એકાદું PGR પણ આપણે લઈ શકીએ છીએ કે હ્યુમિક એસિડ, એમિનો એસિડ, ફોલ્વિક એસિડ એ પણ આપી શકીએ છીએ. હવે ખાસ મહત્વની વસ્તુ એ કે તલની અંદર સુકારો આવે છે, ઉભળુક થઈ જાય છે. તો સુકારાની અંદર વસ્તુ એવી બને છે કે ઘણીવાર આપણે પિયત આપીએ તો ઉપરથી ખૂબ તડકો હોય અને નીચેથી પિયત આપીએ એટલે છોડના મૂળ છે એ બફાઈ જાય. તો બને તો રાત્રિનું પિયત છે એ વધારે અનુકૂળ છે, તો બફારો ના લાગે. બીજા નંબરમાં કે સુકારો જીવાતના હિસાબે આવે છે, તો એની અંદર કોઈ જીવાત નથી ને એ પણ જોવું. તો જીવાતને લગતું આપણે કોઈ પણ ક્લોરો કે એવું પાઈને આપણે એનું સોલ્યુશન કરી શકીએ. હવે બીજું છે કે ફ્યુઝેરિયમ ફૂગ પણ હોઈ શકે છે, તો એના માટે એલિયટનો સ્પ્રે પણ કરી શકીએ છીએ. એનાથી પણ કંટ્રોલ થાય. અને જો જૈવિક નિયંત્રણની વાત કરીએ તો જૈવિક નિયંત્રણની અંદર આપણે ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, કાળી ફૂગ હોય તો સુડોમોનાસ સારું કામ કરશે. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરીએ તો નેનો બી વાળાએ 7 પ્રકારના બેક્ટેરિયા કાઢ્યા છે, જે 7 સ્ટાર કરીને આવે છે આ રીતના. તો 7 સ્ટાર બેક્ટેરિયા છે એનું એ પણ આપી છે. એની અંદર 7 પ્રકારના બેક્ટેરિયા આવી જાય છે. એક ટ્રાઇકોડર્મા આવી જાય છે, સુડોમોનાસ આવી જાય છે, માઇકોરાઇઝા આવી જાય છે, પેસુડામાઇસિસ આવી જાય છે અને બીજા પણ આવી જાય. પેસુડામાઇસિસ ખાસ કરીને નિમોટેડ હોય છે. તુવેરનું વાવેતર કર્યું તો ભેજ હોય ત્યારે આ વસ્તુ કામ આપે છે. તો ત્રીજા પિયત આપણે આપીએ ત્યારે આપી દેવાનું. એનું પ્રમાણ છે 1 વીઘે 100 ગ્રામ, એટલે 250 ગ્રામનું પેકેટ આવશે અને 2.5 વીઘામાં થશે. તો એ પણ આપણે ત્રીજા પિયતને આગળ છાણિયું ખાતર છે, રેતી છે, એની સાથે મિક્સ કરીને નાખી દો અથવા તો પિયત સાથે પાઈ દો તો પણ સારું રિઝલ્ટ મળે ને આગળ જતાં તલ સુકાય નહીં. હવે એના પછી આપણે જોઈએ તો કે બીજું કે ઘણીવાર પાન ખરી જાય છે એવો પ્રશ્ન હોય તો થોડું ફૂગનાશક પણ વાપરવું જરૂરી છે. એટલું કે આપણે બૈઠા આવી જાય પછી ફૂગનાશકનો સ્પ્રે કરવો. કોન્ટાપ છે અથવા તો એક્ઝોસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ છે, એક્ઝોસ્ટ્રોબિન ડેફિકોનાઝોલ છે, આપણે નકરું ટેબુકોનાઝોલ આવે છે ફોલિક્યુર કરીને બાયર કંપનીનું, એનો પણ સ્પ્રે આપી શકીએ છીએ. તો એનું રિઝલ્ટ પણ સારું મળે છે. તો સુકારામાં મહદઅંશે આ જૈવિક નિયંત્રણ સૌથી પહેલાં કરીએ તો ઓછા ખર્ચે થઈ શકે અને સારું રિઝલ્ટ મળે. અને સુકારાની વસ્તુ એવી છે કે આપણે એડવાન્સ ચાલવું પડે. જૈવિક નિયંત્રણ કરવું તો એના માટે એડવાન્સ પ્રોસિજર કરજો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને માઇકોરાઇઝાનો પણ ખૂબ સારા રિઝલ્ટ મળે જ છે ખેડૂતોને. એક નવા આધુનિક યુગ પ્રમાણે માઇકોરાઇઝા નાખશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને આપણે સ્પેશિયલ માઇકોરાઇઝાનો પણ આગળ જતા વિડીયો મૂકશું કે માઇકોરાઇઝા કઈ રીતે કામ કરે છે, શું છે શું નહીં, એના વિશેનો આપણે સ્પેશિયલ વિડીયો મૂકશું. આભાર. અને જે કોઈ ખેડૂત મિત્રો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આગળ નવા તમને વિડીયો મળતા રહે. આપણે સુકારા માટેનો પણ સ્પેશિયલ એક વિડીયો બનાવશું અલગથી ડિટેલમાં.